નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું ઉદાહરણ નંબર 1 સુધી. હવે આપણે આજે જોઈશું ગુસા અને લસા વિશે. ગુસા અને લસા વિશે તમે આગલા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે ફરી એકવાર ઝલક જોઈ લઈએ એની. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. કોને કહીશું ગુસા? તો આપેલી સંખ્યાના સામાન્ય અવિભાજ્ય અવયવ પૈકી નાનામાં નાની ઘાતાંક વાળા પદોનો ગુણાકાર. તમને 2 કે 3 સંખ્યાઓ આપેલી હશે, એની અંદર તમે સામાન્ય અવિભાજ્ય અવયવ જે રીતે તમે પાડો છો એ અવિભાજ્ય અવયવમાં નાનામાં નાની ઘાત જે હોય, જેની નાનામાં નાની ઘાત હોય એવા સામાન્ય પદોનો ગુણાકાર આપણે કરીશું તો આપણને ગુસા મળશે. બરાબર? એવી જ રીતે આપણે લસાની વ્યાખ્યા જોઈ લઈએ. જેનો કહેવાય છે લઘુત્તમ સામાન્ય અવયવી. આમાં અવયવ છે ને, આની અંદર અવયવી છે. બરાબર? અવયવ અને અવયવીમાં ફરક તમને સમજાવી દઈશું પછી. આની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે આપેલી સંખ્યાના તમામ અવિભાજ્ય અવયવો ની મોટામાં મોટી ઘાતાંક વાળા પદોનો ગુણાકાર, જેને આપણે શું કહીશું? લસા. વ્યાખ્યા પરથી તમને ખ્યાલ ના આવે તો આપણે ઉદાહરણ પરથી ઉદાહરણ આપણે જોઈ લઈએ. એક લઈએ 6, બીજા લઈએ 20. 6 અને 20 ના આપણે અવિભાજ્ય અવયવ પાડતા આપણને આવડે છે. આગલા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. 2 વડે ભાગ કરીશું, 2 તરી 6, 3 એકા 3. અહીંયા અવયવ પાડીએ, 2 10, 2 5, 5 એકા 5. અહીંયા આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા છે. 6 ના 2 ગુણ્યા 3, 20 ના 2 ની 2 વખત છે, એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 5. હવે આપણે પહેલા જોઈશું ગુસા. તો ગુસા આપણે કઈ રીતે મેળવશું? ગુસા એટલે સામાન્ય અવિભાજ્ય અવયવ પૈકીના નાનામાં નાની ઘાત. બરાબર? શું જોવાનું છે આપણે? બંનેમાં સરખું શું છે, કયો અવયવ સરખો છે? જો આની અંદર 2 છે અને 3 છે, આની અંદર 2 છે પણ 3 નથી, તો 2 સરખા છે. તો પહેલા આપણે 2 લઈ લઈએ. પછી શું કીધું છે? નાનામાં નાની ઘાત. હવે 2 ની નાનામાં નાની ઘાત કઈ આગળ છે? નીચે છે કે ઉપર છે? ઉપર. તો અહીંયા 2 ની 1 ઘાત. તો આપણો ગુસા કેટલો આવી ગયો? 2. એવી રીતે આપણે લસા જોઈએ. લસા માટે આપણે શું કીધું છે કે તમામ અવિભાજ્ય અવયવ લેવાના છે. જે પણ તમને આપેલા હોય તમામ લઈ લેવાના છે. 2 3 2 તો આવી ગયા અને 5, 2 3 અને 5. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. પછી ઘાત કઈ લેવાની છે? તો મોટામાં મોટી ઘાત લેવાની છે. તો આની અંદર 2 ની 1 ઘાત છે, આમાં 2 ઘાત છે. આપણે 2 ઘાત વાળું પદ લઈ લઈએ. 3 માં તો 1 ઘાત છે અને 5 ની પણ 1 ઘાત છે. બરાબર? બસ હવે આનો ગુણાકાર કરી દઈશું આપણે. 2 દૂના 4, 4 ગુણ્યા 3 × 15, 15 ચોક કેટલા થશે? 15 ચોક 60. આ થઈ ગયો આપણો ગુસા અને લસા. એકદમ સિમ્પલ છે. આપણે આગલા ધોરણમાં શીખી ગયા છીએ, તો પણ આપણે અહીંયા ફરીથી જોઈ લઈએ. બરાબર? એકવાર ફરીથી સમજાય તો ગુસા અને લસા. ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. આપેલી સંખ્યાના સામાન્ય અવિભાજ્ય અવયવ પૈકી
નાનામાં નાની ઘાતવાળા પદનો ગુણાકાર. વ્યાખ્યા યાદ રહે તો આપણે કોઈ જરૂર નથી, વ્યાખ્યા યાદ રહે તો રાખવાની, બાકી કોઈ જરૂર નથી. બરાબર. આ તમને ઉદાહરણ આપેલા છે, ઉદાહરણ પરથી તમારે ડાયરેક્ટ જવાબ લાવતા તમને આવડવો જોઈએ. ખબર ગુસા અને લસા તમને શોધતા આવડી ગયા છે. હવે આપણે ગુસા અને લસા આપણે દાખલો ગણીએ તો જે જવાબ આવે છે સાચો છે કે કેમ એ ચકાસવા માટે એક મહત્વનું સૂત્ર આપેલું છે. બરાબર. ઘણી વખત પૂછાઈ જાય છે. તો ગુસા ગુણ્યા લસા બરાબર તે આપેલી બે સંખ્યાઓનો ગુણાકાર. ગુસા અને લસા બંનેનો ગુણાકાર આપેલી સંખ્યાના ગુણાકાર બરાબર થવો જોઈએ. તમે જે ગુસા અને લસા શોધ્યો છે એ બંનેનો ગુણાકાર કરવાનો અને તમને જે સંખ્યાઓ આપેલી છે એનો ગુણાકાર કરવાનો. બંનેનો જવાબ સરખો થાય છે તો તમારો જવાબ સાચો છે. હવે આપણે જે આગળ વાત કરી હતી ગુસા અને લસાની આખા નામમાં લસામાં લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસામાં ગુરુત્તમ સામાન્ય અવયવ અને અવયવીમાં શું ફરક છે આપણે જોઈ લઈએ. અવયવ અને અવયવી. બરાબર. આપણે 12 ના જોઈએ, અવયવ અને અવયવી. હવે 12 ના તમે અવયવ જોવા જશો તો 12 કયા કયા ઘડિયામાં આવે છે. બરાબર. તો સૌપ્રથમ 1 ના ઘડિયામાં તો આવશે જ, પછી જોવા જઈએ તો 2 ના ઘડિયામાં પણ 12 આવશે, 3 ના ઘડિયામાં પણ 12 આવશે, 4 ના ઘડિયામાં પણ 12 આવશે, પછી 5 ના ઘડિયામાં નહીં આવે, પછી 6 ના ઘડિયામાં પણ 12 આવશે. પણ આના અડધા સુધી ઘડિયા તમે બોલી દીધા, પછી આગળ ચેક કરવાનું નથી. 7, 8 ને બધું ચેક કરવાનું નથી. 12 છે તો એના અડધા 6 સુધીના જ ઘડિયા આપણે બોલવાના છે. બરાબર. 6 આવી ગયા પછી સીધા લખવાના છે 12. તો આ થઈ ગયા 12 ના અવયવો. હવે જોઈએ 12 ના અવયવી કોને કહીશું. તો અવયવી આપણે જોઈએ તો 12 એકા 12, 12 દુ 24, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72, એવી રીતે અનંત હોય. અવયવી કેટલા હોય? અનંત હોય. અનંત. એનો કોઈ અંત નથી. જ્યારે અવયવ શાંત હોય એટલે કે થોડાક જ હોય, જે ગણી શકાય એવા હોય. બરાબર. અવયવ શાંત હોય જ્યારે અવયવી અનંત હોય, એની સંખ્યા વધારે હોય. હવે આપણે અહીંયા જોવા જઈએ તો ગુસામાં અને લસામાં. ગુસામાં તમે જોયું અવયવ આવે છે. બરાબર. અવયવ. તો ગુસાની અંદર જે અવયવી જે આવશે ગુસા, એ હંમેશા જે સંખ્યાઓ તમને આપેલી છે ને એના જેટલો કે એનાથી નાનો આવશે. ગુસા હંમેશા નાનો આવશે અને લસા હંમેશા સંખ્યાઓ કરતા મોટો આવશે. આવું ક્યાંય પૂછાતું નથી મિત્રો, પણ આપણે યાદ રાખવાનું છે. જે મોટો હોય એ હંમેશા લસા હશે અને જે નાનો હશે એ હંમેશા ગુસા હશે. આપણે એનો લસા શોધવાનો છે. એવું આપેલું છે. રકમ હું આખી લીધતો નથી, તમે જોઈ લેજો. 96 અને 404. બરાબર. તો એના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. 2 થી શરૂ કરીએ. કોઈ પણના 2 વડે આપણે ભાગ ચલાવો એટલે કે એના અડધા કરવાના. બરાબર. 96 ના અડધા થશે 48. ફરી એના અડધા કરીએ તો 24, ફરી અડધા કરીએ તો 12, ફરી અડધા કરીએ તો 6, ફરી અડધા કરીએ તો 3. હવે 3 ના અડધા નહીં થાય, 3 ના ઘડિયામાં આવશે. 3 એકા 3. હવે 404 ના આપણે ભાગ પાડીએ. 2 વડે જ આપણે અવયવ પાડીશું. ચલો 2 વડે આના અડધા કરી દઈએ તો 202, ફરી 2 વડે 101. હવે 101 તમે વિચારશો કયા ઘડિયામાં આવશે, તો 101 કોઈ ઘડિયામાં આવતા નથી. 101 અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણે જોઈ લઈએ. 96 ના અવયવ લખીશું. 2 કેટલી વખત છે? 1, 2, 3, 4, 5. તો 2 ની આપણે 5 ઘાત લખીશું. જેટલી વખત 2 હોય એટલી ઘાત લખવાની. અહીંયા ગુણ્યા 3 છે. બરાબર. 2 ની 5 ઘાત ગુણ્યા 3. અહીંયા આપણે જોઈએ 404, એમાં 2 ગુણ્યા 2. અહીંયા 101 છે તો આપણે ભાગ ચલાવીએ. 101 એકા 101, કેમ કે 101 અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 404 ના 2 ગુણ્યા 2, તો 2 ની 2 ઘાત ગુણ્યા 101.
આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા મિત્રો. આ અવિભાજ્ય અવયવની રીત આપણે 6માં, 7માં અને 8માં પણ ભણી ચૂક્યા છીએ અને 9માં પણ ભણી ચૂક્યા છીએ. તો એ રીતે અહીંયા ફરી આપણે જો તમને ના આવડે તો કોમેન્ટ કરજો, આપણે ફરીથી શીખીશું. અહીંયા આપણે જોઈ લઈશું અવિભાજ્ય અવયવોની રીતે આપણે અવયવ પાડી દીધા છે. હવે આપણે એનો ગુસા શોધવાનો છે. ગુસા માટે તમને ખબર છે સામાન્ય અવયવ જોવાનું છે. આપણે સામાન્ય બંનેમાં 2 દેખાય જ છે, તો બગડું આપણે લઈ લઈએ. અને ઘાત કીધી છે નાનામાં નાની. ગુસા હોય એટલે નાનું લેવાનું, ગુસા હોય એટલે નાની ઘાત લેવાની. નાની અહીંયા 5 છે ને અહીંયા 2 છે, તો આપણે 2 ઘાત લઈએ. તો 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 કેટલા થશે? 4. તો ગુસા કેટલો આવી ગયો? 4. હવે આપણને શું કીધું છે? ગુસાની મદદથી, અવયવોની મદદથી કીધું નથી, ગુસાની મદદથી. એટલે કે પેલું સૂત્ર આપણે જોઈએ તો એ સૂત્રની મદદથી આપણે શું શોધવાનું છે? એનો લસા શોધીશું. ચલો શોધીએ. તો કયું સૂત્ર હતું? ગુસા ગુણ્યા લસા બરાબર આ 2 સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 96 ગુણ્યા 404. ગુસા કેટલો હોય આપણી જોડે? 4. તો 4 ગુણ્યા લસા બરાબર 96 ગુણ્યા 404. 4 અહીંયા ગુણ્યામાં છે, આપણે એક બાજુ લઈએ તો ભાગ્યા, તો અહીંયા વધશે લસા 96 ગુણ્યા 404 ભાગ્યા 4. 404 ને તમે 4 વડે ભાગશો તો કેટલા આવશે? ઉપર 101. છેદ ઉડાડતા મિત્રો તમને આવડવું જોઈએ. ધોરણ 10માં છેદ ઉડાડતા તો આવડવા જ જોઈએ. હવે આ બંનેનો ગુણાકાર કરીશું. 101 ગુણ્યા 96. તમે પાછળ ગુણાકાર કરી શકો છો. 101 ગુણ્યા 96 15 0 9 0 9 6 0 6 96 આપણો જવાબ છે મિત્રો. તો લસા બરાબર 9696. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 3. હવે આપણે ઉદાહરણ 4 જોઈશું મિત્રો. અવિભાજ્ય અવયવની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધવાનો છે. ચલો જોઈએ. 6 ના અવિભાજ્ય અવયવ આપણે પાડીશું. પહેલા 2 તરી 6 3 એકા 3 બરાબર. 6 ના અવિભાજ્ય અવયવ પડી ગયા છે 2 ગુણ્યા 3. ચલો પછી 72 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 વડે 72 ના અડધા કરીશું તો 36. ફરી 2 વડે 36 ના અડધા કરીશું તો 18. ફરી 2 વડે 18 ના અડધા 9. ફરી 2 વડે ભાગ નહીં ચાલે, કેમ કે 2 ના ઘડિયામાં 9 આવશે નહીં. 3 વડે 3 તરી 9 3 એકા 3. ચલો 72 ના પણ હવે મળી ગયા. 2 ની કેટલી ઘાત લખીશું? 1 2 3. 2 ની 3 ગુણ્યા 3 ની 2 ઘાત. ચલો 120 ના આગળ પડી. હવે 2 વડે ભાગ ચલાવવાનો એટલે તમને ખબર જ છે મિત્રો કે અડધા કરવા. 120 ના અડધા કેટલા થશે? 60 ના અડધા 30. 30 ના અડધા 15. હવે 15 ના અડધાનું થાય કે 2 ના ઘડિયા 15 આવવાના નથી. 15 ક્યાં ઘડિયામાં આવશે? 3 ના ઘડિયા 3 પંચા 15 5 એકા 5. હવે 120 ના પણ હવે પડી ગયા છે. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. કશું ખબર ના પડે મિત્રો તો કમેન્ટ કરજો, હું ફરી સમજાવીશ. હવે આપણને કીધું છે કે ગુસા અને લસા બંને શોધો. તો પહેલા ગુસા આપણે શોધીએ. ગુસાની અંદર તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે સામાન્ય અવયવ લેવાનો છે. આની અંદર 3 ની અંદર સામાન્ય અવયવ તમને કયો દેખાય છે? તો 2 છે અને બીજો 3 છે. તો બંને પહેલા આપણે લખી દઈએ. ઘાત પછી જોઈશું. તો 2 ગુણ્યા 3. હવે ઘાત તમને કીધી છે નાનામાં નાની જે હોય લઈ લેવાની. હવે ઘાત અહીંયા જોઈએ, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 1 છે, તો આપણે 1 જ રહેવા દઈએ. હવે અહીંયા 3 ની ઘાત જોઈએ તો અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, તો આપણે અહીંયા પણ 1 જ રહેવા દઈશું. તો 2 ગુણ્યા 3 બરાબર 6. 6 શું આવી ગયું? ગુસા. એવી જ રીતે આપણે લસા શોધીએ. લસામ શું કરવાનું છે? તમામ અવિભાજ્ય અવયવ લઈ લેવાના છે. 2 3 2 3 2 3 અને 5. તો
તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે મોટા મોટી ઘાત લેવાની છે. મોટા મોટી 2 ની કેટલી ઘાત છે? 3. તો 3 ઘાત. 3 ની મોટા મોટી ઘાત કેટલી છે? તો 2. તો અહીંયા 2. 5 ની મોટા મોટી ઘાત 1. તો અહીંયા 1. હવે કરીએ આપણે ગુણાકાર. 2 ની 3 ઘાત એટલે 2 નો 3 વખત ગુણાકાર. 2 દુ 4, 4 દુ 8. 3 ની 2 ઘાત એટલે 3 નો 2 વખત ગુણાકાર. 3 તરી 9 ગુણ્યા 5. 3 નો તમે ગુણાકાર કરશો 8 પંચા 40 અને 9 ચોક 36 તો 360 આવશે. તમને ગુણાકાર ડાયરેક્ટ ના ફાવે તો પાછળ કરી લેવાનું મિત્રો, પણ 20 સુધી ઘડિયા આવડવા જ જોઈએ જેથી ગુણાકાર તમને સરળતાથી આવડે. આ થઈ ગયો આપણો લસા અને ભૂસા. ઉદાહરણ નંબર 4. હવે આપણે જોઈશું મિત્રો સ્વાધ્યાય 1.1. એના દાખલા તમને આપેલા છે 5 પહેલા દાખલામાં, અને એના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. ચલો પાડીએ. 140 ના 140. ચલો પાછળ જીરો છે એટલે 2 વડે ભાગ થશે. હવે 2 વડે કોઈ પણનો ભાગ ચલાવો એટલે કે એના અડધા કરવાના. 140 ના અડધા 70. ફરી 2 વડે ભાગ ચલાવો. 70 ના અડધા 35. ફરી ભાગ ચલાવો તો 35 કયા ઘડિયામાં આવશે? 3 ના ઘડિયામાં આવશે મિત્રો? નહીં આવે. તો સીધા 5 ના ઘડિયામાં. 5 + 35. પછી 7 × 7. તો 140 ના અવયવ પડી ગયા. 2 બગડો 2 વચ્ચે તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આ થઈ ગયા 140 ના અવયવ. હવે જોઈએ 156 ના. પાછળ બીજી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે જ. અહીંયા 2 લખીશું. 2 વડે ભાગ કરો એટલે એના અડધા કરવા. અડધા ડાયરેક્ટ ના આવડે તમે ભાગાકાર કરી શકો છો. 2 × 7 = 14, 2 × 8 = 78. ફરી 2 વડે તમે ભાગ ચલાવશો. 2 તરી 6, 2 9 18. હવે 39. તો 39 તમારે 2 પછી 3 લેવાના છે. 3 ના ઘડિયામાં આવે છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? તો આ બંનેનો સરવાળો કરવાનો. 9 + 3. 9 + 3 કેટલા થશે? 12. તો 12 3 ના ઘડિયામાં આવે છે તો 39 પણ 3 ના ઘડિયામાં આવશે. તો અહીંયા તગડો લખીશું આપણે. તમે પાછળ ભાગાકાર કરશો તો 3 × 3 ને 3 તરી 9, 13 તરી 39 થઈ ગયા. પછી લઈએ 13 નો ઘડિયો. 13 × 13. અહીંયા 1 આવે એટલે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર. 156 ના અવયવ કયા કયા? 156 બરાબર બગડો 2 વખત છે એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. આ પડી ગયા 156 ના અવયવ. હવે આપણે લઈએ 3825 ના અવયવો. સેમ આપણે અહીંયા એક રીત કરીશું. 3 ની ચાવી. 3 ની ચાવી તમને આગલા ધોરણમાં શીખવાડેલી છે. 8મામાં 7મામાં પણ આવી ગયેલી છે. તો 3 ની ચાવી પાછળ એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ નથી ચાલવાનો. 2 વડે ના ચાલે તો આપણે 3 વડે ચેક કરીશું. 3 વડે ચેક કરવા માટે તમામ સંખ્યાનો સરવાળો કરવાનો છે. 5 ને 2 7, 7 ને 7 14 ને 15, 15 ને 3 18. 18 18 તો 3 ના ઘડિયામાં આવે છે. એનો મતલબ કે આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો અહીંયા 3 લખીશું. હવે ભાગાકાર તમે ડાયરેક્ટ પાછળ કરી શકો છો અને ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. અહીંયા 3 છે તો 3 × 3. અહીંયા 8 છે તો 3 નો ઘડિયો બોલવાનો. 8 થી વધારે જવાનું નથી. તો 3 દુના 6. 8 માંથી 6 જાય તો 2 વધશે. 2 અને ઉપર ઉતારે એટલે 22. તો 3 સીધા 21. 22 માંથી 21 કે એટલે 1 વધ્યો. ઉપર ઉતારે 5, 15 તો 3 પંચા 15. આવી રીતે પણ તમે કરી શકો છો. અને જો ના ફાવે તો તમે પાછળ કરી શકો છો. ફરી અહીંયા તમે જોશો તો સરવાળો કરી જોઈએ. 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 15. ફરી 3 નો ઘડિયો આવશે તો 3 ચોક 12, 3 દુના 6, 3 પંચા 15. હજુ ફરી તમે સરવાળો કરી શકો છો. 5 ને 2 7 ને 4 11. 11 હવે 3 ના ઘડિયામાં આવવાના નથી. તો આપણે હવે કયો ઘડિયો લઈએ? તો પાછળ 5 છે તો 5 નો ઘડિયો લઈ લઈએ. 5 નો ઘડિયો છે 42 છે તો 5 × 8 = 40 ને પાછું 25. ફરી 5 નો ઘડિયો લઈએ તો 5 × 5 અને 5 સીધા 35. ઘડિયો તમને આવડતા હોય તો 17 પંચા 85. હવે 17 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો 17 17 ના ઘડિયામાં જ આવશે. 17 × 17. આ થઈ ગયા 3825 ના અવયવો. ચાલો તગડો કેટલી વખત આવે? 2 વખત. તો 3 ની 2 ઘાત. 5 કેટલી વખત આવે? 2 વખત. તો 5 ની 2 ઘાત ગુણ્યા 17. આ થઈ ગયા 3825 ના અવિભાજ્ય અવયવ. હવે આપણે આગળ જોઈશું 5005 ના અવિભાજ્ય અવયવ.
5005. હવે આપણે બે વડે ભાગ નહીં ચાલે કેમ કે પાછળ 5 છે. 5 એકી સંખ્યા કહેવાય, એકી સંખ્યા બે વડે ભાગી શકાય નહીં. 3 વડે તો સરવાળો કરવો પડશે, તો 3 વડે આપણે સરવાળો કરીએ તો 5 ને 5 10, 10 3 ઘડીમાં આવશે નહીં, તો સીધા આપણે 5 લઈશું. અહીંયા ભાગ કરીશું 5 એકા 5, 2 શૂન્ય હોય તો 2 શૂન્ય, 5 એકા 5. હવે અહીંયા 1 આવ્યો. હવે અહીંયા આપણે 6 વડે ભગાશે કે નહીં એ ચેક કરી લઈએ, 7 વડે ભગાશે કે નહીં એ ચેક કરી લઈએ, 8 વડે 9, 8 વડે તો ચેક કરવાનું નથી કેમ કે વિભાજ્ય સંખ્યા છે. સીધું 11 વડે આપણે ચેક કરીએ. 11 વડે ચેક કરીએ તો 11 ની ચાવી શું કહે છે મિત્રો? કે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો બંનેની બાદબાકી 11 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો આપણે જોઈએ પહેલી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 1. બીજી અને ચોથી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 1. 1 ઓછા 1 0. 0 પણ 11 વડે વિભાજ્ય છે, તો 11 વડે અહીંયા ભાગ ચાલશે. 11 વડે ભાગ ચાલશે એટલે તમે પાછળ ભાગાકાર કરી શકો છો કે 1001. ડાયરેક્ટ પણ થઈ શકે છે. ડાયરેક્ટ તમે અહીંયા કરશો તો 11 9 99, 1 વધ્યો 11 એકા 11 91 આવશે. તમને આ ના ફાવે તો પાછળ કરી શકો છો. 11 10 ના લેવાય કેમ કે 11 થી નાના થઈ ગયા. આપણે ડાયરેક્ટ 100 લઈએ. હવે 100 લઈએ તો 11 99 ડાયરેક્ટ આવશે. 100 માંથી 99 જાય એટલે એક જ વધશે. ઉપરથી 1 ઉતરે એટલે 11 થાય. 11 એકા 11 0 0. તો કેટલું જવાબ આવે? 91. અહીંયા તમે ગણશો તો પણ 91 આવશે, જે તમને સહેલું લાગે. હવે 91. હવે આપણે 3 નો ઘડિયો ચેક કરી લીધો, 5 નો ઘડિયો ચેક કરી લીધો, 11 નો પણ ચેક કરી લીધો. હવે 7 નો ઘડિયો બાકી રહી ગયો ને? 7. તો તમને ઘડિયા વિશે સુધી આવડતા હોય, તમને ખબર છે કે 91 કયા ઘડિયામાં આવે? કયા ઘડિયામાં આવશે મિત્રો 91? 13 ના ઘડિયામાં. 13 સીધા 91 અને 13 એકા 13 થઈ ગયું. થોડો વિચારમાં મૂકી દેવો દાખલો છે. હવે 5005 ના હવે આપણે પડ્યા છે. આપણે ચડતા ક્રમમાં હંમેશા લખીશું 5 ગુણ્યા એના પછી 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ થઈ ગયા 5005 ના અવયવ. હવે છેલ્લે વધ્યા છે આપણે 7429 ના અવયવ. તો જોઈએ સંખ્યા થોડી અટપટી લાગે છે. 7429. પહેલા તો 2 વડે ભાગ નહીં ચાલશે કેમ કે પાછળ એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. હવે 3 વડે ચેક કરવા માટે શું કરવું પડશે? આ સંખ્યાઓનો સરવાળો કરીએ તો 9 2 11, 11 ને 4 15, 15 ને 7 22, 22 3 ના ઘડિયામાં આવે નહીં. એનો મતલબ કે આ સંખ્યા 3 વડે વિભાજ્ય નથી. પછી 5 વડે વિભાજ્ય હોવા માટે પાછળ 0 અથવા 5 હોવો જોઈએ. તો પાછળ 0 કે 5 છે નહીં. હવે આપણે ડાયરેક્ટ ચેક કરીએ 7 વડે. તો 7 વડે આપણે ચેક કરીએ, 7 વડે આપણે ચેક કરીએ તો પાછળ ભાગાકાર કરી લઈએ તો 7 વડે પણ વિભાજ્ય થશે નહીં. 7 એકા 7, 7 35 ને 7 વડે પણ વિભાજ્ય થશે નહીં. 11 વડે ચેક કરી લઈએ તો 11 67. 11 વડે ચેક કરવા માટે આપણી જોડે ચાવી છે. 7 ને 2 9, 9 4 13. 13 ઓછા 9 આપણે કરીશું. 13 ઓછા 9 તો 4 આવશે, જે 11 ની ચાવીનો મેચ થતા નથી કેમ કે 4 ને 11 વડે ભાગી શકાય નહીં. હવે આપણે ચેક કરીએ ડાયરેક્ટ 11 પછી સીધા 13 વડે. તો 13 નો ઘડિયો આપણે બોલીશું. તમે આ રીતે પાછળ ચેક કરી શકો છો. આવા અમુક જ દાખલા આવશે કોમ્પ્લિકેટેડ જે તમને શોધવામાં ભાર લાગશે. બરાબર. તો 13 વડે આપણે ભાગ ચલાવી દઈએ તો 13 એકા 13 5 65, 65 ને 9 93, 13 વડે પણ ભાગ ચાલશે નહીં. હવે 13 વડે પણ ભાગ ચાલશે નહીં. હવે આપણે જોઈએ 17 વડે. 17 વડે ભાગ ચલાવી જોઈએ. 17 60, 17 ચોક 68, 68 માં 6, 17 62, 17 51. ઓકે, 17 વડે ભાગ ચાલે છે તો 17 વડે પણ ભાગ ચલાવીશું. તમે પાછળ ચેક કરી શકો છો મિત્રો. તમને ડાયરેક્ટ ના આવે તો આપણે ચલાવીએ ભાગ તો 74 ના આવે ત્યાં સુધી 17 નો ઘડિયો બોલીશું. 17 ચોક 68.
હવે 68 74માંથી 68 જાય તો કેટલા વધશે? 6 વધશે. 6 વધે ઉપરથી બગડો ઉતારે તો 62 થશે, બરાબર. તો 17 કરી 51, 17 કરી 51, 62માંથી 51 જશે તો 11 વધશે, અને 11 હશે ઉપરથી નવડો ઉતારીશું તો 119. તો 17 સિક્કા 119. ખ્યાલ આવે મિત્રો? જો તમને ખ્યાલ ના આવે તો તમે પાછળ ભાગાકાર કરી શકો છો, ડાયરેક્ટ ના આવડે તો. હવે આપણે જોઈએ કે 17 વડે ફરી વિભાજ્ય થાય છે કે નહીં, જોઈ લઈએ. 17 દુ 34, 9. હવે 17 વડે વિભાજ્ય થતા નથી. હવે 19 વડે ચેક કરીએ. 19 દુ 38, 38 ને 5 તો 19 વડે વિભાજ્ય છે. તો 19 દુ 38, 5 વધ્યા 57, 19 તરી 57, અને 23 તો પોતે અવિભાજ્ય સંખ્યા છે, તો 23 એકા 23. આ પડી ગયા આપણે ભાગ 7429 હવે લખી લઈએ 7429. 17 ગુણ્યા 19 ગુણ્યા 23. છેલ્લો દાખલો આપણે થોડોક મગજ કસાવે એવો દાખલો છે, બાકીના દાખલા તો સહેલા છે. લખતા રહેજો જોડે જોડે મિત્રો, એટલે તમને પણ આવી જાય. હવે આપણે આગળ જોઈએ મિત્રો, પદ 1.1 નો દાખલો નંબર 2. એની અંદર શું કીધું છે? આપણને સંખ્યાઓ આપેલી છે, ગુસા અને લસા શોધો એવું કીધું છે. અને બીજું, સૂત્રની મદદથી ચેક કરો કે લસા અને ગુસાનો ગુણાકાર અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર સરખો થાય છે કે કેમ. ચલો આપણે પહેલા અવિભાજ્ય અવયવોની મદદથી તમામના અવયવો આપણે શોધી લઈએ. ચલો સૌપ્રથમ અહીંયા 26 તો પાછળ છકડો છે એટલે બેકી સંખ્યા, એટલે બે વડે ભાગ ચાલશે. તો 26 ના બધા 13 તો અવિભાજ્ય સંખ્યા છે, તો 13 એકા 13. તો 26 ના અવયવ પડી ગયા મિત્રો. હવે 91 ના પાડીએ. 91 તમને બધાને ખબર જ હોવા જોઈએ કયા ઘડીમાં આવે છે. 13 સિત્તા 91 અને 13 એકા 13. અવયવ આપણે અહીંયા બંનેના પડી ગયા છે, તો જોઈએ. 26 બરાબર 2 ગુણ્યા 13 અને 91 બરાબર 7 ગુણ્યા 13. પહેલા આપણે ગુસા જોવાના છે. ગુસામાં આપણને શું કીધું છે મિત્રો કે સરખું, જે સરખો અવયવ હોય. અહીંયા ભાગ તો છે જ નહીં, એટલે કાચ જોવાની જરૂર નથી આપણે. જે સરખું હોય એ ગુસામાં આવશે. તો આવી ગયા 13. હવે લસામાં જોઈએ. લસામાં પણ બધા અવયવો લેવાના છે, પણ અવયવ રિપીટ કરવાનો નથી. ચલો 2 લેવાના છે, 13 લેવાના છે અને 7 લેવાના છે. 13 તો આવી ગઈ. તો 2 ગુણ્યા 7 ગુણ્યા 13. બરાબર મિત્રો. હવે આ ગુણાકાર આપણે કરીશું. તો 7 દુ 14, 14 ગુણ્યા 13, 14 ગુણ્યા 13 તમે પાછળ કરી શકો છો. લસા કેટલો આવે મિત્રો? 182. હવે આપણે શું કીધું છે? સૂત્રની મદદથી ચેક કરવાનું છે કે લસા અને ગુસાનો ગુણાકાર બંનેના ગુણાકાર જેટલો થાય છે કે કેમ. તો ચલો કરીએ. લસા ગુણ્યા ગુસા બરાબર. લસા અને ગુસા કેટલા છે? લસા આપણી જોડે છે 182 ગુણ્યા ગુસા કેટલા છે? 182 ગુણ્યા 13 કરો મિત્રો, કેટલા આવે છે? 182 ગુણ્યા 13 15 182 3 6 8 ચોગડો દીકડી 2 3 ને 2 5 6 4 ને 2 6 72 નો તગડો દીકડી 1 ને 2366. 2366 આપણી જોડે લસા અને ગુસાનો ગુણાકાર આવે. હવે આપણે જોવાનું છે આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો આવે છે. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણે કરીએ 26 ગુણ્યા 91. તો આ ગુણાકાર તમને મોટે તો આવડવાના નથી, તમે પાછળ કરી લેવાના છે. 26 ગુણ્યા 91 15 954 ટોકડો દીકરી 5
9 દુ 18, 18 ને 5 23, 24 ના 26, 6 4 ને 2 6, 3 ના 3 2 2366. અહીંયા પણ સરખો જવાબ આવ્યો મિત્રો 2366. બંનેનો જવાબ તમે જોઈ લેશો તો બંનેનો જવાબ કેવા છે? સરખા. તો અહીંયા આપણો દાખલો સાચો છે.